આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. ધોરડો ટેન્ટ સિટી ખાતે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર યોજાઈ 2 દિવસીય પરિષદ. ભારત રણભૂમિ કાર રેલી માધા પર આવી પહોંચતા કરાયું સ્વાગત. સ્મૃતિવન મેમોરિયલ ખાતે યોજાયો ફ્લેગ ઇન કાર્યક્રમ. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1450 સરકારી આંગણવાડીઓને આધુનિક બનાવવાની હાથ ધરાઈ ઝુંબેશ. અને રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જિલ્લા મથક ભુજમાં કરાયું બાઇક રેલીનું આયોજન. વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અને ક્લાઇમેટ ચેન્જના જોખમો સામે સજ્જ થવાના ઉમદા હેતુ સાથે ધોરડો ટેન્ટ સિટી ખાતે ક્લાઇમેટ રેઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિષય પર 2 દિવસીય પરિષદ યોજાઈ ગઈ. આ કાર્યક્રમમાં નિષ્ણાંતોએ ક્લાઇમેટ ચેન્જના જોખમો સામે આગોતરા આયોજન અને ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ પર ભાર મૂક્યો હતો. ડોક્ટર કિરીટ શેલતે આ કોન્ફરન્સ અંગે વાત કરી હતી. બદલાતા હવામાનમાં વધતી જતી આકરી કુદરતી આફતોના પડકારો કેવી રીતે ઝીલાય અને આ કુદરતી આફતોનો ગમે તેવી ગંભીર અસર હોય પણ આપણી ગ્રામ વિસ્તારોની લોકોની આવકમાં વધતું જ જાય અને ઘટાડો ન થાય તે પડકારો વિકસિત ભારતના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને ધ્યાનમાં રાખીને આ પરિસંવાદ યોજવામાં આવ્યો છે. રાષ્ટ્રીય કક્ષાની કુદરતી આફતોનો સામનો કરવાની સંસ્થા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સહયોગથી થતા આ સેમિનારમાં ખાસ કરીને કચ્છમાં એટલા માટે કરવામાં આવ્યો છે કે કચ્છે તમામ પ્રકારની કુદરતી આફતો સહન કરેલી છે. કચ્છની અંદર દુકાળ હતો, કચ્છની અંદર દરિયાઈ તોફાનો હમણાં છેલ્લા 2 વર્ષ પહેલાં આવ્યું, એ પહેલાં કંડલામાં પણ હતું અને 20 વર્ષ પહેલાં આપણને ખ્યાલ છે કે ભયંકર અર્થક્વેક જે ભૂકંપ થયો એનાથી કેટલું બધું નુકસાન થયું. પરંતુ આપણા રાજ્યના એ વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબ જે હાલ વડાપ્રધાન છે એ જે નવા વિચારો મૂક્યા તેથી કચ્છની આખી ધરતીમાં આર્થિક પદ્ધતિનું મોટું ઉત્થાન થયું છે. કચ્છના રણને આજે ટુરિસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરી અને મોટી આવકનું સ્થાનિક લોકો માટે રોજગારી ઉત્પન્ન કરવાનું સાધન થયું છે. આવા વિચારો જે કુદરતી આફતો આવે તો પણ કોઈ આવકને અસર ન થાય, નવી રોજગારી ચાલુ રહે, એ આપણા માનનીય વડાપ્રધાનશ્રીની કલ્પના છે. ને આવા નવા બીજા કયા વિચારો અમલમાં મૂકી શકાય કે જેનાથી લોકોની આવક વધતી રહે ને કુદરતી આફત આવે તો પણ પડકાર ઝીલીને આગળ વધી શકે, તેનો આજનો આ પરિસંવાદ છે. ભારતીય સૈન્ય, વાયુસેના, નૌસેના અને બીએસએફના સંયુક્ત ઉપક્રમે આયોજિત ભારત રણભૂમિ કાર રેલી માધા પર આવી પહોંચતા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ સાંજે સ્મૃતિવન મેમોરિયલ ખાતે રેલીનું ફ્લેગ ઇન કરવામાં આવ્યું હતું. દ્વારકાથી શરૂ થયેલી આ કાર રેલી 3400 કિલોમીટરનું અંતર કાપી દિલ્હી વીર મેમોરિયલ ખાતે સંપન્ન થશે, જેમાં 55 જેટલા જવાનો સામેલ છે. આ અંગે મેજર જનરલ અરવિંદ યાદવે આ પ્રમાણે જણાવ્યું હતું. ये जो भारत रणभूमि दर्शन का कार्यक्रम है, इसका उद्देश्य है कि हमारी जो पश्चिमी सीमाएं हैं इन पर जितने भी युद्ध स्थल हैं जहां पर आज़ादी के बाद से हमारी सेनाओं ने लड़ाइयाँ लड़ी और दुश्मन के दांत खट्टे किए, उन स्थलों को एक बार विज़िट किया जाए, उनकी खैर खबर ली जाए कि वो ठीक से हैं या नहीं हैं. इन स्थलों पर हमारे थोड़े से वॉर मेमोरियल्स भी हैं, उनकी मेंटेनेंस ठीक है या नहीं है. दूसरा, इन इलाकों में जो हमारे वेटरन रहते हैं, जो रिटायर्ड आर्मी मैन हैं, उनसे मिला जाए, उनकी कोई समस्याएं हैं तो उनको सुलझाया जाए. वीर नारी और वीर माताएं भी हैं जिन्होंने अपनों को लड़ाई में खोया, उनसे मिलके उनकी समस्याओं को भी सुलझाया जाए. साथ ही साथ बच्चों से, एनसीसी कैडेट से मिला जाए, उनको मोटिवेट किया जाए ताकि वो आगे बढ़ें और देश की जान लगाएं. तो इन सब उद्देश्यों को मिलाकर हमने प्लान किया. हमने ये कल रैली शुरू की थी देवभूमि द्वारिका से. आज कल रात को हम लोग धनंदरा पहुँचे जामनगर से होते हुए, आज भुज की रणभूमि में आए हैं. यहाँ वीर माताओं से, वीरांगनाओं से मिले, बड़े गर्व महसूस हुआ कि
हम जिनको बचाते हैं उन्होंने कभी हमें बचाया था, तो उनका आशीर्वाद लिया। और इसके बाद हम बॉर्डर के साथ साथ नलिया होते हुए, कोटेश्वर होते हुए पूरा रण क्रॉस करेंगे, BOPs में जाएंगे, BSF और आगे जो सैनिक हैं उनसे मिलेंगे और वापस राजस्थान होते हुए दिल्ली में 25 फरवरी को इसको क्लोज करेंगे। हम गुजरात, राजस्थान, पंजाब और हरियाणा इन 4 स्टेट को हम कवर करेंगे। और यहाँ से निकलने के बाद जितनी भी रातें हमारी हैं वो सब BOPs में ही गुजरेंगी, जो हम कोटेश्वर से शुरू करेंगे, डोडो, ढोलावीरा, नादाबेट और इधर से होते हुए राजस्थान के साथ साथ कम से कम 8-10 BOPs में हमारी रात कटेंगी, ताकि उन जवानों के साथ जो आगे सीमा पर बैठे हम जाएंगे, बात करेंगे, उनको भी अच्छा लगेगा, हमें भी प्रेरणा मिलेगी। सर, आप वीरांगनाओं से मिले तो आपको कैसा महसूस? बहुत अच्छा महसूस हुआ। आज पहली बार इतना गौरव महसूस हुआ। उन्होंने आशीर्वाद दिया, वो माताएं जिन्होंने कभी हमारी रक्षा की थी, बहुत बढ़िया लगा। કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 1450 સરકારી આંગણવાડીઓને આધુનિક બનાવવાની ઝુંબેશ હાથ ધરાઈ છે, જેમાંથી 46 કેન્દ્રોની કાયાપલટ પૂર્ણ થઈ ગઈ છે. ખાનગી પ્લે સ્કૂલ જેવી સુવિધાઓ અને ગમ્મત સાથે જ્ઞાન આપવાના ઉદ્દેશ્ય સાથે હવે આંગણવાડીઓ વધુ આકર્ષક અને સુવિધાજનક બનશે. સાંભળીએ એક વિશેષ અહેવાલ. કચ્છ જિલ્લાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ અને પાયાના શિક્ષણને વધુ પ્રેરણાદાયી બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અભૂતપૂર્વ પહેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર ICDSના નેતૃત્વમાં સમગ્ર કચ્છ જિલ્લાની 1455 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં 46 જેટલી આંગણવાડીઓની સંપૂર્ણ કાયાપલટ કરી દેવામાં આવી છે. આ નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત આંગણવાડીઓમાં માત્ર રંગરોગાન જ નહીં, પરંતુ જરૂરી મરામત અને રિપેરિંગની કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. પંચાયતોના સક્રિય સહયોગથી હાથ ધરાયેલા સ્વચ્છતા અભિયાનને કારણે હવે આ કેન્દ્રો બાળકોને આવકારવા માટે એકદમ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બન્યા છે. સરકારી આંગણવાડીઓને ખાનગી પ્લે સ્કૂલ જેવી જ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવાનો તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આ સ્માર્ટ આંગણવાડીઓની દિવાલો પર કંડારાયેલા આકર્ષક શૈક્ષણિક ચિત્રો અને આધુનિક સાધન સામગ્રી દ્વારા બાળકો હવે ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકશે. આ કેન્દ્રો હવે માત્ર શિક્ષણ પૂરતા સીમિત ન રહેતા બાળકો માટે રમત ગમત અને સર્જનાત્મકતાનું કેન્દ્ર બની રહ્યા છે. હાલમાં બાકીના કેન્દ્રોમાં પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, જે ગ્રામ્ય સ્તરે શિક્ષણના સ્તરને ઊંચું લાવવામાં અને બાળકોમાં આંગણવાડી આવવા પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. સમાચાર દર્પણ માટે પરેશ મારુ, આકાશવાણી ભુજ. રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જિલ્લા મથક ભુજમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પશ્ચિમ કચ્છ પોલીસના નાયબ પોલીસ અધિક્ષક MJ ક્રિશ્ચિયને આ અંગે વધુ માહિતી આપી હતી. ટ્રાફિક નિયમન અને ટ્રાફિક મેનેજમેન્ટ જે છે એ ફક્ત પ્રશાસન એટલે કે જેમાં ખાસ કરીને પોલીસ અને RTOનું એકલાનું જ કામ નથી, પણ એ પ્રજા સાથેનો સહિયારો પ્રયાસ હોય તો જ એ સુચારુ રૂપે ટ્રાફિક નિયમન થઈ શકે છે. તો એ ટ્રાફિક નિયમન સુચારુ રૂપે થઈ શકે એ માટે દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનું આયોજન કરવામાં આવે છે. આ વખતે રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી એનું આયોજન કરવામાં આવેલું છે અને જેની આજે પૂર્ણાહુતિ છે. એટલે એ આખા માસ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ થઈ હોય એની પૂર્ણાહુતિ રૂપે આજે ભુજ શહેરમાં પશ્ચિમ કચ્છ પોલીસ અને RTOના સંયોજનથી બાઇક રેલી, એમાં હેલ્મેટ અને બીજી બધી ટ્રાફિક રિલેટેડ જે અવેરનેસની જે બાબતો છે એની સાથેનું એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રજાજનો પણ એમાં સામેલ થયેલા છે. હેલ્મેટ જે નથી પહેરતા એના માટે ખાસ આ સંદેશો છે કે હેલ્મેટ એ નિયમના પાલન કરતાં તમારી સેફટી માટે વધારે જરૂરી છે. એટલે પોતાની સેફટી, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું મરણ થાય છે માર્ગ અકસ્માતથી, તો આપણે એવું જોઈએ છે કે વ્યક્તિનું મરણ થયું, પણ એ વ્યક્તિ તો મરણ થયું છે, એનો પરિવાર બરબાદ થાય છે અને એક નેશનલ લોસ થાય છે. કારણ કે એક વ્યક્તિ જે દેશના રાષ્ટ્રના વિકાસમાં ઉત્થાનમાં જે ભાગ ભજવી શકતી હતી, પણ અકસ્માતના અકાળે મોતના લીધે એમાં યોગદાન પછી નહીં મળે. એટલે આ એક એને બહુ વિશાળ દ્રષ્ટિએ જોવાની જરૂર છે કે બહુ મોટો નેશનલ લોસ પણ છે.
એટલે પોતાની સેફટી માટે પણ અને પોતાના પરિવારજનો માટે એમને પણ ધ્યાન રાખીને દરેકે હેલ્મેટ પહેરવી જોઈએ. શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ. કચ્છી ભાષા માટેનો પ્રતિષ્ઠિત સ્વર્ગસ્થ દુલેરાય કારાણી પારિતોષિક આ વર્ષે જાણીતા કચ્છી ભાષા સર્જક પબુભાઈ ગઢવી પુષ્પને એનાયત કરાશે. જિલ્લામાં શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીમાં 102 જ્ઞાન સહાયકને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સ્થળ પસંદગી કરાઈ. અબડાસાના અંતરિયાળ એવા બારા ગામ પાસે ઔદ્યોગિક વસાહત સ્થાપવાની તૈયારીઓ અંતર્ગત સરકારે 382 હેક્ટર જમીનનો વિસ્તાર ફાળવ્યો. સેનાના સધર્ન કમાન્ડ હેઠળ બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા લખપત અને ભુજના સરહદી વિસ્તારોમાં વ્યાપક આંખ તપાસ અને મોતિયા સારવાર અભિયાન હાથ ધરાયું. જિલ્લા આરોગ્ય તંત્ર, આરોગ્ય કેન્દ્રો અને આશા બહેનોના સંકલન સાથે 120થી વધુ ગામોમાં 2500થી વધુ લોકોની તપાસ કરાઈ. ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધા ઓપન વિભાગમાં ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓએ રાજ્યકક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા. સરકારે કેન્દ્રીય અંદાજપત્રમાં ધોળાવીરા સહિત 15 પુરાતત્વીય સ્થળોને જીવંત અને પ્રાયોગિક સાંસ્કૃતિક સ્થળોમાં વિકસાવવાનો પ્રસ્તાવ મૂક્યો. કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગની 12 સંયુક્ત ટીમો દ્વારા 40 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવ્યું. મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ ધણી માતંગદેવની મહાવદ ત્રીજના દિને જન્મ જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. માંડવીની શેઠ એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનસીસી યુનિટના 6 કેડેટ્સની ભારતીય સંરક્ષણ દળોમાં પસંદગી થતાં સમગ્ર પંથકમાં ગૌરવની લહેર પ્રસરી. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અંજારના વાર્તાકાર અજય સોનીને યુવા ગૌરવ પુરસ્કાર તો વરિષ્ઠ સર્જકને અપાતો ગૌરવ પુરસ્કાર લુણાવાડાના નિબંધકાર પ્રવીણ દરજીને અપાયો. કચ્છમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આર્મીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી ક્રીક વિસ્તાર, સંયુક્ત નિયંત્રણ કેન્દ્ર અને બહુ એજન્સી કવાયત તટરક્ષાનું નિરીક્ષણ કર્યું. આદિપુરથી ગાંધીધામ સુધી રેલવે તંત્ર દ્વારા નવનિર્મિત અપ અને ડાઉન લાઇન પર સ્પીડ ટ્રાયલનું આયોજન કરાયું. કચ્છ જિલ્લામાં ધોરણ 10 અને 12ની આવનારી બોર્ડ પરીક્ષાઓને લઈ શિક્ષણ તંત્ર દ્વારા તાળામાર તૈયારીઓ શરૂ કરાઈ. કચ્છ જિલ્લાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 1455 આંગણવાડીઓના નવીનીકરણની મહત્વપૂર્ણ ઝુંબેશ હાથ ધરાઈ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે કચ્છમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ શરૂ કરાઈ. ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે પશ્ચિમ સરહદે યોજાયેલી ભારત રણભૂમિ દર્શન કાર રેલી નારાયણ સરોવર કોટેશ્વર ખાતે પહોંચી. આદિપુરની સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ એસટી બસ સેવાનો પ્રારંભ કરાયો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ભારત ટેક્સી વચ્ચે થયેલા એક સમજૂતી પત્ર બાદ હવે ભુજ હવાઈ મથક પર ઉતરતા મુસાફરો માટે ડ્રાઈવર સંચાલિત ટેક્સી સેવા શરૂ કરાશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીધામ આદિપુર વચ્ચેના 10.69 કિલોમીટરના સેક્શનમાં ચૌહરીકરણ એટલે કે 3જી અને 4થી લાઇનનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું. સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ. અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે. નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે.